માલવણ હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે સમયોગ કેમ્પ યોજાયો। માલવણ હાઈસ્કૂલના પટાંગણમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે સમયોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં 7 થી 15 વર્ષના 100 થી વધુ બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી શિબિરનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો। દીપ પ્રાગટ્ય કાર્યક્રમ પતંજલિ હરિદ્વાર આશ્રમના સંત રામદેવજીના સાનિધ્યમાં તાલીમ પ્રાપ્ત ઉત્તર ગુજરાત એકલ આરોગ્ય અભિયાનના પ્રમુખ મનહરભાઈ પંચાલ તથા માલવણ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય જોશી સાહેબના વરદ હસ્તે યોજાયો હતો। શિબિર દરમિયાન પ્રાસંગિક ઉદ્બોધન સાથે યોગ ભાવગીતો દ્વારા શિબિરાર્થી બાળકોમાં ઉત્સાહ અને યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। બાળકોને યોગના વિવિધ આસનો, પ્રાણાયામ અને સંસ્કાર આધારિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સમગ્ર શિબિરનું સફળ સંચાલન મહીસાગર જિલ્લા યોગ સંયોજક અજમલભાઈ બામણિયા તથા તેમની સંતરામપુર તાલુકાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ આવા આયોજનો બાળકના શારીરિક, માનસિક અને સાંસ્કૃતિક વિકાસ માટે અત્યંત ઉપયોગી હોવાનું જણાવ્યું।